ગીર સોમનાથમાં વિમ્સ હોસ્પિટલ વેરાવળ આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ પ્રાચી ખાતે યોજાયો। વિમ્સ હોસ્પિટલનો સ્ટાફ એ સેવા લોકોને આપવા માટે આવેલા આશરે 400 થી 500 લોકો લાભ લીધો। શ્રી મહંત ઋષિ બાપુ, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ, અર્જનભાઈ ભમ્મર, દેસુરભાઈ ભમ્મર તથા વિમ્સ હોસ્પિટલના તમામ ડોક્ટર ભાઈઓ બહેનોએ સરસ મજાની સારવાર આપી અને મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ લાભ લીધો હતો। નમસ્કાર, મારું નામ ડોક્ટર જયપાલસિંહ પરમાર છે। બાય પ્રોફેશન હું એમએસ ઓર્થોપેડિક હાડકાનો વિશેષજ્ઞ છું। આપણે પાસે ત્યાં વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સાંધાના રોગો જેવા કે સાંધા ઘસાઈ જવા અને થાપા અને ગોઠણ એને બદલવાના જે ઓપરેશનો છે તે આયુષ્યમાન કાર્ડના અંતર્ગત મફતના ભાવે કરી દેવામાં આવે છે તથા વાહન અકસ્માતને લગતા તમામ ફ્રેક્ચરો છે તેની સારવાર પણ વાહન અકસ્માત યોજનાને અંતર્ગત અને આયુષ્યમાન ભારતના અંતર્ગત મફતમાં કરી દેવામાં આવે છે અને દર્દીઓને સારામાં સારી વસ્તુઓ અને સારામાં સારા એવા પ્લેટ કે સ્ક્રૂ જે પણ વાપરવાના થાય અને સાંધાની અંદર પણ સારામાં સારી ક્વોલિટીના જો સાંધા બદલવાનું ઓપરેશન કરવાના હોય તો સારામાં સારી ક્વોલિટીનું આપણે મટીરિયલ યુઝ કરીએ અને દર્દીને વહેલામાં વહેલી તકે હાલતા ચાલતા કરી શકીએ તેવો પ્રયત્ન કરવામાં આવે છે। આભાર। નમસ્કાર, હું ડોક્ટર હેતલ ડોડિયા, વિમ્સ હોસ્પિટલમાંથી એમએસ ગાયનેકોલોજીસ્ટ। આજે આપણે અહીંયા માધવરાયજીની પવિત્ર જગ્યાએ એક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વેરાવળ દ્વારા। અહીંયા ઉપલબ્ધ આજે ડોક્ટરોમાં હું ડોક્ટર હેતલ ડોડિયા એમએસ ગાયનેકોલોજીસ્ટ છું, જે દરેક જોખમી સુવાવડો, ગર્ભાશય, અંડાશયની ગાંઠો બધા વિશે હું માહિતી આપીશ, બધા દર્દીઓને સચોટ નિદાન આપીશ। બીજા ડોક્ટર અમારા એમડી પીડિયાટ્રિશિયન ડોક્ટર કુણાલસિંહ ગોહિલ અહીંયા હાજર છે, જે બચ્ચાને લગતી દરેક નવજાત શિશુથી 14 વર્ષના બાળક સુધી દરેક બાળકની બીમારીઓ માટે સારવાર આપશે। અમારા ત્રીજા ડોક્ટર એમએસ ઓર્થોપેડિક ડોક્ટર જયપાલસિંહ પરમાર સાહેબ છે। સાહેબ હાડકાના સાંધાના રિલેટેડ બધા જ તકલીફો માટે સચોટ સારવાર આપશે। અમારા ચોથા ડોક્ટર યોગેશ સાહેબ બારૈયા છે, જે એમએસ જનરલ સર્જન છે, જે અંડાશય, પિત્તાશય, એપેન્ડિક્સ બધા ઓપરેશનો માટે અને તકલીફ પેટના આંતરડા બંધ થઈ જવા એ બધી સારવારો આપશે। અમારા પાંચમા ડોક્ટર જયદીપભાઈ પેઠાણી સાહેબ એમડી ફિઝિશિયન છે। ડાયાબિટીસ, બીપી, મગજમાં હેમરેજ થવું, વાય આંચકી, ખેંચ આવવી, કાનની આંચકી આવવી એ બધા રોગોનું નિદાન અને સારવાર આપશે। અમારા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કપિલ સાહેબ વૈષ્ણવ, જે ડીએમ કાર્ડિયોલોજીસ્ટ છે, સાહેબ ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ કાર્ડિયોલોજીસ્ટ છે। 24 કલાક હૃદયના જે એટેક આવતા દર્દી આપણે જે જુનાગઢ રાજકોટ જવું પડતું અને રસ્તામાં જ ઘણા આપણા સગાને ગુમાવી દેતા, એ હવે નહીં થાય। હવે વેરાવળમાં 24 કલાક એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી આ બધી સુવિધા આયુષ્યમાન કાર્ડમાં અવેલેબલ છે। આપણી પાસે હોસ્પિટલમાં અદ્યતન સુવિધાથી સજ્જ ઓપરેશન થિયેટર, લેવલ 3 આઈસીયુ, જે ટોપ લેવલનું આઈસીયુ કહેવાય, આઈસીયુને લગતી બધી જ બીમારીના ત્યાં સારવાર થઈ શકશે। પ્રતાપસિંહ લાખાભાઈ બારડ, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ। આજરોજ પ્રાચી મુકામે માધવરાય ભગવાનના સાનિધ્યમાં સાધુ સમાજની વાડીમાં વિમ્સ હોસ્પિટલ જે વેરાવળ ડાભોર રોડ ઉપર બની છે તેમના તમામ 10 ડોક્ટરો આજે ફ્રીમાં નિદાન કેમ્પ પ્રાંચી રાખેલ હોય અને સવારના 9 કલાકથી બપોરના 3 વાગ્યા સુધી સેવા આપવાના હોય ફ્રીમાં, અને તમામ ડોક્ટરો તેમનો પરિચય અમે લીધો અને આશરે 500 થી 600 દર્દીઓ આજે સેવા લેવાના હોય સારવાર બધા, અને વધારેમાં વધારે સુત્રાપાડા તાલુકા અને ગીર સોમનાથ જિલ્લામાં અતિ આધુનિક હોસ્પિટલ વિમ્સની સારવાર લોકોના છેવાડાના માણસ સુધી પહોંચે અને ભારત સરકાર અને ગુજરાત સરકારના આયુષ્યમાન કાર્ડ જે 5 લાખથી વધારો કરીને 10 લાખ એ કાર્ડની તમામ સુવિધા એ હોસ્પિટલમાં મળે છે। તો લોકો આ હોસ્પિટલની મુલાકાત લે અને જ્યારે કોઈ બીમાર પડે તો ખાસ સારવાર માટે જાય હોસ્પિટલમાં, એવી नम्र बधाने विनती। नमस्कार, मेरा नाम डॉक्टर कपिल वैष्णव है। मैं डीएम कार्डियोलॉजिस्ट हूँ, जो हृदय रोग विशेषज्ञ होते हैं, सुपर स्पेशलिस्ट। मैंने अपना डीएम दिल्ली से किया है। मैं अभी यहाँ विम्स में 24 घंटे कार्यरत हूँ। हमारे विम्स में गिर सोमनाथ जिले का पहला कैथ लैब लगा है। कैथ लैब में हमारे यहाँ पे एंजियोग्राफी, एंजियोप्लास्टी, जिसको आपकी आम भाषा में बलून मुकाना या स्प्रिंग बैठाना बोलते हैं, वो सभी उपलब्ध है। इसके अलावा हृदय सोनोग्राफी, टीएमटी, जो विटामिन स्ट्रेस इको,
हमारे पास सारी सुविधाएं 24 घंटे उपलब्ध है। किसी भी मरीज को अगर दिल का कोई अटैक हो, दिल की धड़कन की कोई परेशानी हो या दिल की पंपिंग में कोई दिक्कत हो, दिल का फेल हो जाना हो, ये सभी सुविधाएं हमारे यहाँ उपलब्ध है। इसके अलावा कभी कि दिल की धड़कन बहुत कम या ज्यादा होता है तो उसके लिए भी पेसमेकर बैठाने की सुविधा हमारे पास उपलब्ध है। अभी किसी मरीज को जो पहले जो जूनागढ़ या राजकोट जाने की जरूरत पड़ती थी, उसकी जरूरत नहीं पड़ने की बजाय अभी गिर सोमनाथ जिले में ये सारी सुविधाएं उपलब्ध हो गई हैं और ये सारी सुविधाएं आयुष्मान कार्ड के अंतर्गत उपलब्ध है। परेश जाधव, दिव्यांग न्यूज, गिर सोमनाथ।